ડભોઈથી વાઘોડિયા જતા વસઈ અને ગોજાલી ગામની વચ્ચે આવતી ઢાઢર નદી પર તાજેતરમાં બની ગયેલા ડભોઈથી વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ પુલ ઉપર અને આજુબાજુ રોડ સાઇડ પર છૂટી કપચીના કારણે બાઇક ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો અને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય. વાઘોડિયા GIDC માં નોકરી માટે અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. વહેલી તકે પુલ ઉપર વ્યવસ્થિત રિપેરિંગ કામ થાય અને કપચીને દૂર કરે, જેથી ચોમાસા દરમિયાન 24 કલાક આ રોડ ઉપરથી રોજી રોટી અને નોકરી માટે બાઇક લઈને અવરજવર કરતા ચાલકોને અકસ્માત અને સ્લીપ ખાવાનો ભય સતાવી રહ્યો છે. તેને દૂર કરવા કામગીરી કરવા લોકમાંગ ઉઠવા પામી છે. સરકારી ગ્રાન્ટ માટે બનેલો પુલ લોકો પણ નવો પુલ બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશેના આશાવાદથી ખુશ હતા, પરંતુ નાનકડા પુલના બાંધકામ પૂર્ણ થતા વાહનોને અવરજવર શરૂ થઈ ગઈ હોય, પરંતુ કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા પુલ ઉપરના રોડના અધૂરા કામને લઈ કપચી અને માટી ખસેડે અને રોડ વ્યવસ્થિત બનાવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. ડભોઈ અને વાઘોડિયા વચ્ચે શિક્ષણ, વેપાર, રોજી રોજગાર અને સામાજિક કારણોસર રોજે રોજ સેંકડો લોકો આવજા કરે. ઢાઢર નદી પર પ્રાઇવેટ એજન્સી દ્વારા પુલનું બાંધકામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને તેમના સુપરવાઇઝર જે વિસ્તારની આ ફરિયાદ છે, પરંતુ ઉપત પ્રજાને પડતી હાલાકીને નજરઅંદાજ કરી દેવાઈ છે. વડોદરા જિલ્લા બાંધકામ ખાતા કે જિલ્લા પંચાયત કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અથવા જેમાંથી પણ પુલનું બાંધકામ સત્વરે પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રોડ ઉપરથી કપચી અને માટી ખસેડવા લોકમાંગ પ્રબળ બની છે. हाँ साहब, જેટલો કરાળી ગોજારી બ્રિજ છે સાહેબ, એ મોટા મોટા કાંકરાવાળો જબરદસ્ત છે. રાતે ગાડી સ્લીપો મારે, દિવસે સ્લીપો મારે. રાતે અમારે કેટલી તકલીફ પડે. બાળ બચ્ચાઓને ગબડીचे કોન્ટ્રાક્ટને 3 વર્ષથી કામ સાંપેલું છે, પણ કામ પૂરું કરી શકતા નહીં. તમારી શું માંગ છે? શું માંગ છે સાહેબ? અમારે એવું માંગ છે કે વહેલી તકે તમે કોઈ પણ કોન્ટ્રાક્ટર અમારો રોડ યુએસસી કરો તો અમારે દૂર અડધા કંઈ થતી અટકાઈ જાય સાહેબ. એ અમારી માંગ છે સાહેબ.